નમસ્કાર. આજે હું બનાવું છું હોળી સ્પેશિયલ અને મોટાભાગના બધા જ ગુજરાતીઓને ગમતો અને ગુજરાતીઓના ઘરે બનતો ખાસ ચેવડો, જુવારની ધાણી અને સિંગ ચણા. તો એના માટે મેં 2 વાડકી જુવારની ધાણી લઈ લીધી છે, 1 વાડકી ચણા શેકેલા અને 1 વાડકી ખારી સિંગ લઈ લીધી છે. ત્રણેયનો મિક્સ ચેવડો બનાવવાનો છે. તો એના માટે કઢાઈમાં મેં થોડું ઓઇલ નાખી અને એમાં હિંગ 1 ચમચી અને 1 ચમચી હળદર એડ કરી અને ધાણી એડ કરી લીધી છે. અને ધાણીને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને શેકવાની છે. એમાં મોઇશ્ચર હોય છે એટલે 2 હથેળી વચ્ચે આપણે દબાઈએ અને તૂટી જાય એવી થાય ત્યાં સુધી આપણે ધાણીને શેકતા રહેવાનું છે. તો ખાસ આપણે હું છું તો મારા વડીલો જોડેથી ઘણું બધું શીખી છું અને એમની જોડેથી જ આ બધી રસોઈ બનાવતા શીખેલી છું. તો આજે હોળી વખતે ધાણી વઘારવાનું રીત પણ મારા વડીલો પાસેથી હું શીખી છું. તો ધાણી શેકાઈને ક્રિસ્પી બની ગઈ છે. તો એમાં સિંગ અને ચણા બંને એડ કરી દીધા છે અને એને પણ સરસ આપણે ક્રિસ્પી થવા દેવાના છે. તો ધીમા તાપે સરસ શેકવાનું છે અને આના માટે જાડા તળિયાવાળી કઢાઈનો ઉપયોગ કરવાનો છે કે જેનાથી નીચે ચોંટી ના જાય અને ધીમા તાપે શેકવાનું છે. તો આ સિઝન એટલે હોળીની સિઝનમાં ગરમીની શરૂઆત થતી હોય છે, ઠંડી જતી હોય છે. તો એ ટાઈમે પ્રકૃતિ પણ પોતાનું રૂપ બતાવતી હોય છે. તો એના માટે દરેક વ્યક્તિને કફ, શરદી, ખાંસી આવું બધું થતું હોય છે. તો આપણા ઋષિમુનિઓએ પણ આપણને એ જ શીખવાડ્યું છે કે આ તહેવારમાં આ ખાવાનું, આ તહેવાર એટલે સિઝન પ્રમાણે આપણે એના માટે બધા ખોરાકો હોય છે. તો હોળીમાં ખાસ ધાણી ચણા એનું મહત્ત્વ છે. એટલે એ કફ નાશક વસ્તુ છે કે જે ખાવાથી આપણે કફ હોય છે એનો નાશ થતો હોય છે. એટલે હોળીમાં ખાસ આપણે ધાણી ચણા ખાતા હોઈએ છીએ. હવે સરસ ક્રિસ્પી થઈ ગયું છે એટલે 2 હાથની વચ્ચે દબાવીને આપણે ચેક કરી લેવાનું છે અને ગેસ બંધ કરી દેવાનો છે. અને ગેસ બંધ કર્યા પછી મેં એમાં મરચું એડ કરી દીધું છે, દળેલી ખાંડ એડ કરી છે. અને જો તમને દળેલી ખાંડ ના ફાવતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો ગેસ બંધ કરવાનું કારણ એ જ છે કે મરચું નાખીએ તો મરચું બળવાના કારણે આખા ઘરમાં સ્મેલ આવતી હોય છે. એટલે ગેસ બંધ કરી દેવાનો અને પછી જ આપણે મસાલા એડ કરવાના છે. મેં આમચૂર પાવડર પણ નાખ્યો છે અને થોડું ચાટ મસાલો પણ એડ કર્યો છે. અને આમાં મીઠું નાખવાની જરૂર નથી કેમ કે ધાણીમાં અને સિંગમાં, ચણામાં બધામાં મીઠું છે જ એટલે એક્સ્ટ્રા મીઠું નાખવાની જરૂર નથી.